મારું નામ કિરીટભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને હું મલિયાતદનો રહેવાસી છું. વસો તાલુકો, ખેડા જિલ્લો, ગુજરાત. અને હું શક્તિવર્ધક કંપનીની વેરાયટી પહેલાં 10 વીઘા મેં રોપેલી અને 70 મણ ઉતારો આવેલો. અત્યારે મેં 20 વીઘા રોપી છે આ વર્ષે અને એની કંટી સારી, પાક સારો, વેરાયટી સારી, દોણો ચમકદાર છે અને અમે 20 વીઘા કરેલી છે અને અત્યારે કાપવાનું ચાલુ છે. આ વેરાયટીનું નામ શક્તિ પોહા છે અને મેં ગયા વર્ષે 10 વીઘા રોપી હતી, એનો ઉતારો 70 મણ આવ્યો હતો. અત્યારે મેં 20 વીઘા રોપી છે અને હાર્વેસ્ટિંગનું કામ ચાલુ છે. 120 દિવસમાં પાકી ગઈ છે વેરાયટી. અને અત્યારે હાલની તારીખમાં મેં એનું ખાતર યુરિયા અને સલ્ફેટ 2 વખત નાખ્યું છે. બીજી કોઈ કીટનાશક કે જંતુનાશક દવા નાખી નહીં અને કમ્પ્લીટ ચાલે. એમાં કોઈ રોગ નથી આવ્યો અને કોઈ કીટનાશક દવા નાખી નથી અને સારી અને કોઈ પ્રોબ્લેમ થયો નહીં. આ શક્તિ પોહા ડોગર મેં રોપેલી છે અને એનું ઉત્પાદન મને સારું મળ્યું છે. અને બીજા ખેડૂતોને મારી રિક્વેસ્ટ છે કે શક્તિ પોહા ડોગર લગાવો. એના દાણા બી ચમકદાર છે, માર્કેટમાં એનો ભાવ બી સારો આવે છે અને ડાંગર સારી છે બિયારણ માટે. અને બિયારણ બી એનું કમ્પ્લીટ મેં કરેલું છે અને મને ઉત્પાદન સારું મળ્યું છે. વધારે આટલો બધો વરસાદ થયો તો મારી ડાંગર હજુ પડી નહીં અને એવી ને એવી ઊભી છે અને સારો પાક પાક્યો છે મારે. અને શક્તિ પોહા બિયારણ સારું, ઓછા ખર્ચામાં મારી ડાંગર પાકી ગઈ છે. અને શક્તિ પોહા ડાંગરનો વધારે ઉપયોગ ખેડૂત કરે એવી મારી વિનંતી છે. એનું કારણ કે મેં ઓછો ખર્ચ કર્યો છે, ડાંગર પડી નહીં, ખેડૂતોને ખાતરી છે. અને મારો અહીં આગળ પ્લોટ અત્યારે હાર્વેસ્ટર ચાલી રહ્યું છે અને આખો પ્લોટ આટલો વરસાદ થયો તો ઊભો છે અને ઓછા ખર્ચામાં મારી ડાંગર પાકી ગઈ. શક્તિવર્ધક કંપનીનું એસ પોહા બિયારણ મેં વાપર્યું છે અને બહુ જ સારું છે અને ધી બેસ્ટ બિયારણ છે અને મને ઉત્પાદન બી સારું લાગ્યું. મસ્ત બિયારણ છે. એની ક્વોલિટી અને વેરાયટી તમે જોઈ શકો છો.